ગુજરાતની અંદર ચૂંટણીના માહોલની વચ્ચે સુરતની અંદરથી પહેલા હવાલા કૌભાંડ અને હવે ટિકિટ કૌભાંડ સામે આવ્યો છે। અમે આ વાત કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જ્યારે ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો અને એ જ સમય દરમિયાન આપણે જોયું કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો હવાલાકાંડ સામે આવ્યો અને પછી અનેક સવાલ ઊભા થયા, જવાબ પણ આપવામાં આવ્યા। પણ આ બધાની વચ્ચે હવે સુરતની અંદરથી ટિકિટ કૌભાંડ સામે આવ્યો છે અને જ્યારે ટિકિટ કૌભાંડ સામે આવ્યો ત્યારે સવાલ એ થયા કે શું ખરેખર અલગ અલગ જગ્યા પર આમ આદમી પાર્ટી ટિકિટ વહેંચી રહી છે અને એ પણ પૈસા લઈને। સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં પૈસા લેવાના ગંભીર આક્ષેપો સાથે વિવાદ સામે આવ્યો, જેમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર વોર્ડ નંબર 1 અને 2 ના પ્રભારી જે ઓમ પ્રકાશ છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદી છે નવનીત નાવડિયા। જ્યાં ફરિયાદી નવનીત નાવડિયા છે એમનો એવો આક્ષેપ છે કે તેની પત્ની માટે ટિકિટ આપવાના બહાને પ્રભારીએ સૌથી પહેલા 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે બાદમાં 8 લાખમાં નક્કી કરવામાં આવી ટિકિટ। પરંતુ સમગ્ર મામલે સોદાબાજીનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને કહેવામાં આવ્યું છે કે પૈસા લઈ લેવામાં આવ્યા છે પરંતુ અમને ટિકિટ આપવામાં નથી આવી અને હવે આ આખા સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે, જેમને કારણે ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો પણ વધી ગયો છે। આ બધાની વચ્ચે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ। આજરોજ તારીખ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 318-14 મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે ગુનાના ફરિયાદી નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા, જેઓ સાંઈ કૃપા સોસાયટી શ્યામધામ ચોક ખાતે રહે છે અને આમ આદમી પાર્ટીની અંદર વોર્ડ સંયોજક તરીકે કામ કરતા હોય અને આવનાર જે ઇલેક્શન છે મહાનગરપાલિકાના એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડમાંથી પોતે ચૂંટણી લડવી હોય તે બાબતે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમાં મુખ્યત્વે ઓમ પ્રકાશ કરીને જે એક વ્યક્તિ છે દિલ્હીના, એમની સાથે એ સંપર્કમાં હતા અને એમની પાસે એમને એવી વાત કરેલી કે મારે આ ઇલેક્શન લડવું છે તો મને મેન્ડેટ અપાવજો। તો જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઓમ પ્રકાશ છે તેઓને એવું કહેલ કે ભાઈ એવી રીતના કોઈ ઇલેક્શન લડાતા નથી, ઇલેક્શન માટે પાર્ટીને ફંડ આપવું પડે છે, તો તમે એ કરો તો તમને મેન્ડેટ મળે એવી વાત કરેલી અને કુલ 18 લાખ રૂપિયામાં મેન્ડેટ આપવાની વાત કરેલી। એટલે આ ખૂબ વધારે હોય જેથી આ નવનીતભાઈએ વાટાઘાટો કરી અને છેલ્લે 8 લાખ રૂપિયામાં ટિકિટ મેળવવા માટે મેન્ડેટ આપે આમ આદમી પાર્ટી એવી વાત કરેલી અને એ રીતના એ તૈયાર થયેલા અને તેઓએ 2.5 લાખ રૂપિયા રોકડા આપેલા અને 30,000 અને 20,000 એમ એમને એટીએમમાંથી કુલ 50,000 રૂપિયા કાઢીને ઓમ પ્રકાશને આપેલા। પરંતુ આખી પહેલી યાદી અને બીજી યાદી જાહેર થતાં તેઓમાં તેઓનું નામ ના આવતા તેઓએ પાછું ઓમ પ્રકાશનો સંપર્ક કરેલો અને એમને વાત કરેલી કે ભાઈ મને ટિકિટ મળી નથી, તો કે તમારી વાઈફને કદાચ ટિકિટ મળશે, તમે ત્યાં ફોર્મ ભરી દો। એટલે એમને ફોર્મ પણ ભરાવેલું પોતાની વાઈફનું, પણ એમાં પણ ટિકિટ ના મળતા તેઓએ આજરોજ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતાં સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કોરાટ સાહેબના હોય તેઓના રૂબરૂની ફરિયાદ લઈ આગળની તપાસ પીએસઆઈ રહેવાડ સાહેબનાઓ કરી રહેલ છે। સુરતની અંદરથી જે હવે આ ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।